જય ભીમ ગુજરાતના ડિજિટલ પોડકાસ્ટ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે સાવિત્રી સામર્થ્ય કાર્યક્રમના અંતર્ગત અમારી વચ્ચે ઉપસ્થિત છે શાંતાબેન શ્યાનમા, જેઓ કડી તાલુકાના લુણાસણ ગામના વતની છે. તેઓ આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા છે. શાંતાબેન, આપનો આભાર, આપનો ધન્યવાદ, અને આપને અમારા સાવિત્રી સામર્થ્ય કાર્યક્રમમાં આપનું સ્વાગત પણ છે. જય ભીમ. શાંતાબેન, આપ કડી તાલુકાના વતની છો અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો, તો થોડો પહેલો આપનો અંગત પરિચય આપો. હું મારું ગામ લુણાસણ, અને મારો પરિચય મેં વાત કરું તો હું દલિત સમાજમાં એક સેનમાં કોમ્યુનિટીમાંથી આવું છું. અને સેનમાં કોમ્યુનિટીમાં જ્યારે હું નાની હતી ત્યારથી ત્યાં સેનમાં સમાજની અંદર બાળ લગ્ન, સામસાટા પદ્ધતિ અને આ બધી જે કુરિવાજો, આ બધી પ્રથાઓ ચાલતી હતી. અને ત્યારે હું પોતે નાની હતી, છઠ્ઠા ધોરણમાં ભણતી, ત્યારથી જ મારી વાતો આવતી, લગ્નની વાતો. પણ મને મને જ્યારે લગ્નની વાતો આવે ત્યારે મારા મા બાપને કહેતી, પરણવું નહીં પણ મારે ભણવું છે, આ વારંવાર હું કહેતી. અને જ્યારે એ વખતે મને મા બાપે સપોર્ટ કરેલો કે આ દીકરીની ઈચ્છા કે ભણવાની, તો એ બાબતે લઈને અને જ્યારે ભણવાનું મને મોકો મા બાપે આપેલો, નહીંતર મારે બાળ લગ્ન મારા થઈ જાય. પણ એ વખતે પછી મારી ઈચ્છા હતી ભણવાની, તો હું ભણીને પછી નવસર્જન સંસ્થા સાથે જોડાઈ. અને આ જે નવસર્જન સંસ્થા સાથે જોડાઈ તો મેં મારા ઘરથી શરૂઆત કરી. જે બાળ લગ્ન થતા હતા સેનમાં સમાજની અંદર, પૈસા લેવામાં, તો દીકરીઓના પૈસા 3-3 લાખ, 4-4 લાખ દહેજ લેવામાં આવતું હતું. તો એ બધી વસ્તુ જે કુરિવાજો હતા એ મારા ઘરથી શરૂઆત કરી. અને મેં 25 વર્ષે લગ્ન કર્યા. અને જે દહેજની વાત કરીએ કે જે વધુ પડતી જે દહેજ 1 લાખ, 2 લાખ, 50,000 આ જે હતું એ મેં મારા મા બાપે ના લીધું, કે મેં મારા મા બાપને લેવા પણ ના દીધું. તો મા બાપ પણ મક્કમ હતા. એટલે આજે નવસર્જન સંસ્થામાં હું 28 વર્ષથી કામ કરું છું. અને દલિત અત્યાચારો પર, મહિલા અત્યાચારો પર હું કામ કરું છું. અને આજે એ મહિલા અત્યાચારો એવા કે જે ગંભીર કેસો, કે રેપ, બળાત્કાર, ખૂન, આવા કેસોમાં મેં આજીવન સજા અપાવડાયેલી. અને બીજું કે જે ભોગ બનનાર દીકરીઓને ન્યાય અપાવીને એ દીકરીઓને હું દત્તક લઈને અને વિક્ટિમ સ્કૂલમાં હું ભણવા મૂકું છું. એટલે આજે પણ એવી દીકરીઓ ભણી રહી છે. એટલે આ જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓના એના પરિવારના આજે પણ એ લોકો નવસર્જન સંસ્થાના અને જે માર્ટિનભાઈ મેકવાન, જે એમણે અમને જે અમારા પ્રેરણાદાયી કહીએ તો માર્ટિનભાઈ મેકવાન, અને બીજું કે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમના વિચારધારાથી આ નવસર્જન સંસ્થા ચાલે છે. એટલે જે બાબા સાહેબ આંબેડકર કહીએ એ આપણા ભગવાન કહીએ. અને બીજું કે એમણે ઘણી બધી એમને પ્રેરણાથી જ ચાલીએ છીએ. અને અમારા માર્ટિનભાઈ મેકવાન છે જે નવસર્જનના ડાયરેક્ટર છે, એમની પ્રેરણા એ અમારા આદર્શ, બાબા સાહેબને જેટલા માનીએ એટલા માર્ટિનભાઈ મેકવાન પણ અમારા આદર્શ. શાંતાબેન, આપ એક અનુસૂચિત જાતિની શોષિત અને કચડાયેલી સેનમાં જાતિમાંથી આવો છો, તેમ છતાં આપે LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તો તમને આ ભણવાની પ્રેરણા કેવી રીતે મળી? હા, તો જ્યારે હું નવસર્જન સંસ્થામાં જોડાઈ ત્યારે ફક્ત 10મું ભણેલી હતી. અને એ પછી જ્યારે હું બાહ્ય જીવનમાં કામ કરવા લાગી, ગામડાની અંદર કામ કરતી હતી, જ્યારે કચેરીમાં SP કચેરીમાં જવાનું હોય, કે કલેક્ટર કચેરીમાં જવાનું હોય, કે IG કચેરીમાં જવાનું હોય, તો આવી કચેરીમાં જઈએ ત્યારે મને આમ પોતાને એવું લાગતું કે ખરેખર ઓછું ભણ્યા છીએ. ભલે જ્ઞાન વધુ હોય, પણ જ્યારે અધિકારી હોય ત્યારે અધિકારી આપણે અભ્યાસનું પૂછતા કે બેન તમે કેટલો અભ્યાસ કરેલો. ત્યારે મને પોતાના અંદરથી આમ દુઃખ લાગતું કે આટલું બધું જ્ઞાન, કાયદાનું જ્ઞાન હોવા છતાં અભ્યાસ નહોતો મારે. ફક્ત 10 સુધી ભણેલી હતી. તો અને અમારા માર્ટિનભાઈ મેકવાને મને કેટલી વખત કીધેલું કે તમે બેન આગળ ભણશો તો અમે પોતે સપોર્ટ કરીશું. તો એક અમારી નવસર્જન સંસ્થાથી પણ પ્રેરણા મળેલી. અને બાહ્ય જીવનમાં જ્યારે જોયેલું કે આટલું બધું એજ્યુકેશન સમાજના લોકો, બીજી સમાજની બહેનો ભણી રહી છે, તો શા માટે આપણે ના ભણીએ? અને બીજું કે LLB કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે પણ અમે દલિત અત્યાચારના પ્રશ્નો કોર્ટ સુધી, સેશન્સ કોર્ટ સુધી અમે જઈએ ત્યારે જ્યારે વકીલોને વાત કરીએ તો વકીલો એટલા બધા પૈસા લે કે જે પીડિત લોકો એ પૈસા આપી ના શકે, ફી આપી ના શકે. ત્યારે
આપણે એવું લાગે કે પોતે આપણે જો LLB કરેલી હશે અને જો આપણે સમાજની અંદર જો એક વકીલ તરીકે બહાર આવીશું તો આપણી જે સમાજની જે વિક્ટિમ બહેનો એમને મદદરૂપ થઈશું, એટલે મેં LLB કરવાનો મને વિચાર આવ્યો. શાંતાબેન, આપે ખૂબ સંઘર્ષ કર્યો છે અને જે પરિવારમાંથી આપ આવો છો ત્યાં આપે કહ્યું કે કુરિવાજો ખૂબ હતા, અંધશ્રદ્ધા હતા, વહેમ હતા. આ વચ્ચે તમે એક આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી અને આ સંસ્થા સાથે જોડાયા અને ખાસ કરીને વિક્ટિમ બાળકો જે છે કે જે લોકો તડછોડાયેલા હોય, ગરીબ હોય, પછાત હોય, અશિક્ષિત મા બાપના બાળકો હોય, એમને તમે ભણવા માટેનો એક અવસર આપ્યો છો. તો તમે તમારા જીવનમાં અને સામાજિક સંસ્થાના જે તમે કામ કરો છો તો આ બાળકો પ્રત્યે તમારી જે લાગણી છે તો તમારો કેવો અનુભવ છે આ બાબતોમાં? આ બાબતની વાત કરીએ તો જે સમાજમાં જે પીડિત મહિલા છે, જે બાળકો છે, કે જે સમાજ છે પીડિત, એ લોકોને જ્યારે આપણે મદદરૂપ થઈએ છીએ તો એ લોકોનો અનુભવ એવો કે મને એ લોકો જ્યાં એટલો બધો અમારા પર વિશ્વાસ કે શાંતાબેન આવશે, નવસન સંસ્થા આવશે તો અમને ન્યાય અપાવશે. એટલે એ લોકોને એટલા બધા વિશ્વાસથી સમાજ અમારા પ્રત્યે વિશ્વાસથી નજરે જુએ છે અને બીજું કે એમને આશા છે કે ન્યાય શાંતાબેન અપાવશે, નવસન સંસ્થા જ અપાવશે. એટલે જે લોકોનો અનુભવ એ લોકોનો અનુભવ અમારા માટે બહુ સારો રહ્યો છે. અને બીજું કે જે કડવા અનુભવની વાત કરીએ, જે સંઘર્ષની વાત કરીએ, સંઘર્ષ તો ઘરથી સંઘર્ષ ચાલુ થઈ જાય છે. એટલે ઘરથી સંઘર્ષ ચાલુ થઈ જાય, ઘરથી માંડીને અમે કચેરીમાં જઈએ તો પોલીસ તંત્રથી સંઘર્ષ, સરકારી તંત્રથી સંઘર્ષ અને કોર્ટમાં જઈએ તો જજ સાથે સંઘર્ષ. એટલે એ સંઘર્ષ તો આજે અમને રહ્યો છે, કેમ કે હજુ પણ સંઘર્ષ કરીને લોકોને ન્યાય અપાવીએ છીએ. જ્યારે અમને જજ એવું કહે છે, જ્યારે જજ સમાજને નેગેટિવ જોતો હોય ત્યારે હું પોતે કોર્ટમાં ઊભી થઈ જાઉં છું અને જજ સાથે સંઘર્ષ કરું છું. હવે જજ સાથે સંઘર્ષ કરવાને એટલે કે કોર્ટ ઓફ કન્ટેમ્પ થાય, પણ છતાંય આપણે સંઘર્ષશીલ વ્યક્તિ છીએ એટલે અમુક સમાજના બીજી નજરે જોઈને સમાજની ઉપર આક્ષેપ મૂકે કે ભાઈ એટ્રોસિટી આ લોકો ખોટી કરે છે અને અત્યાચાર બને, મહિલા અત્યાચાર થાય તો નેગેટિવ જોવામાં આવે. બળાત્કારીને એવું કહે કે શકના આધારે છોડી મૂકવામાં આવે ત્યારે આપણને ગુસ્સો આવે કે આટલો મોટા ગંભીર બનાવ બની રહ્યા અને આ દીકરીઓ પર બનાવ બને છતાંય જજ એવું કહે કે શકના આધારે છોડી મૂકવા. એટલે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય અને ત્યારે ન્યાય માટેની જે લોકો પબ્લિક સાથે જે સંઘર્ષ થાય છે એ અમે પોતે હાલે પણ એ સંઘર્ષથી જ લોકોને ન્યાય અપાવીએ છીએ. શાંતાબેન, ખરેખર આપે સંઘર્ષ કરી અને આ મહિલાઓના અત્યાચાર બાબતે અને ખાસ કરીને શોષિત મહિલાઓ, જેને આપણે અનુસૂચિત જાતિની મહિલાઓ કહેવામાં આવે છે અને અત્યારે આપણે એને દલિત મહિલા તરીકે આપણે ઓળખ આપી છે અને એમના ઉપર દિન પ્રતિદિન વારંવાર કદાચ ગુજરાતમાં દરેક ગામમાં હરરોજ એક આવી ઘટનાઓ બને છે. ઘણી બધી બાબતોમાં તો પોલીસ ફરિયાદ પણ નથી નોંધતી. તો એ બાબતે આપના શું અનુભવો છે પોલીસ ડિપાર્ટમેન્ટ બાબતે? તો પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પોલીસની નજર ત્યાં પોતાનું વિક્ટિમ પરિવાર પોલીસ સ્ટેશનમાં જાય છે તો એ વિક્ટિમ પરિવારના અઠવાડિયું 15 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. તો હમણાં કચ્છનો બનાવ હતો તો કચ્છના બનાવની અંદર એક પીડિત પરિવાર અહીંયા મજૂરી અર્થે આવેલું હતું. તો ત્યાં કડીમાં મજૂરી અર્થે આવેલું એ દીકરીનો બનાવ બનેલો અને એ MP નું પરિવાર હતું, મુસ્લિમ પરિવાર. એ દીકરી 15 વર્ષની દીકરીને લઈને ભાગી ગયેલું હતું. તો ત્યાં એ દીકરીના પરિવારના લોકો 5 દિવસ સુધી કડી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે, છતાં પોલીસ એની ફરિયાદ નહીં લેતા. તો વાયા એમણે જાણ કરી કે ભાઈ આ પરિવારને કોઈ મદદ કરવા વાળું નહીં અને કચ્છના છે તો એમને કોઈ મદદ કરવાનું નહીં. અમે 6થા દિવસે અમે SP કચેરીએ ગયા. SP કચેરી જઈને અને વાત કરીને SP સાહેબને વાત કરી કે સાહેબ, જે પરિવાર અહીં મજૂરી કરવા આવતું હોય અને તમે એવું કહેશો કે ભાઈ જાતિનું પ્રમાણપત્ર હોય તો તમારી ફરિયાદ લેવામાં આવે, તો સાહેબ અહીંયા કોઈ પરિવાર આવતો હોય, કોઈ પ્રમાણપત્ર લઈને ના આવતા હોય, એમને ખબર છે કે અમારી દીકરી ઉપર આવા બનાવ બનવાના છે, તો સાહેબ આ કડી પોલીસ સ્ટેશન ફરિયાદ કેમ નથી લેતું? તો તાત્કાલિક અમે ત્યાંથી ફોન કરાવડાવ્યો, તાત્કાલિક અમે ફરિયાદ નોંધાવડાવી. એટલે એવા તો ઘણા બધા બનાવો છે અમારી જોડે. ચોપડે નોંધાતા નથી. 15 દિવસ સુધી એની ધક્કા ખાવા પડે પોલીસ સ્ટેશનની અંદર
તોય ફરિયાદ લેવાતી નથી. જ્યારે આપણા જેવા સામાજિક કાર્યકર જઈએ છીએ, પોલીસ તંત્રને વાત કરીએ છીએ, એમના પર પ્રેશર લાવીએ છીએ, આગળ ડીએસપીને રજૂઆત કરવી પડે છે, આઈજીને રજૂઆત કરવી પડશે, ત્યારે તો ફરિયાદ લેવાતી હોય છે. મોટાભાગના કિસ્સામાં સમરી ભરવામાં આવતી હોય છે અત્યાચાર અને બળાત્કારના કિસ્સામાં, એવું બને છે ખરું? હા, અત્યાચારના સમરી ભરાતી હોય છે, તો એમાં નેગેટિવ લઈને અસમરી ભરાતી હોય છે. તો એવા સમરીના કેસો પણ અમારી જોડે આવે છે. ફરિયાદીના આરોપી પણ બનાવવામાં આવતા હોય છે ઘણી વખત, એવું થાય છે ખરું? ફરિયાદીના આરોપી બનાવતા હોય છે, કેમ કે એ લોકો નેગેટિવ લેતા હોય છે કે જ્યારે ફરિયાદી ફરિયાદ કરવા જતી હોય ત્યારે જ્યારે ક્રોસ ફરિયાદ હંમેશા કેટલી, જ્યારે એટ્રોસિટી ફરિયાદ થતી હોય ત્યારે સામેવાળાને પણ પોલીસ તંત્ર અને લોકો જે એ તૈયાર કરતા હોય કે સામે તમે પણ ફરિયાદ કરો. એ મારો જાત અનુભવ છે કે બેચાજી તાલુકાનું આકબા ગામની અંદર આપણા દલિત છોકરાએ પેલા બાઇક ઉપર સ્ટીકર લગાવ્યું, તો ત્યાં દરબારો એવું કે આકબાના કે સ્ટીકર દરબાર સિવાય કોઈ ના લગાવી શકે. હવે ત્યાં એ વારંવાર 2 થી 3 વખત ત્યાં મહેલામાં ઘૂસીને મારવા ગયેલા. તો પછી ત્યાં અમે બહેનોને તૈયાર કરેલી છે. દરેક જગ્યાએ હું મહિલાઓને ટ્રેનિંગ આપું છું, માનસિક રીતે મજબૂત કરવા માટે, કાયદાકીય રીતે મજબૂત થવા માટે ટ્રેનિંગ આપીને બહેનોને પણ તૈયાર કરેલા. તો ત્યાં એ લોકો વારંવાર મારવા જતા. અમે એવું કીધેલું કે જો દરબાર આપણા મહેલામાં આવીને જો મારવા આવતા હોય તો તમને અમે ટ્રેનિંગ આપી છે, એ ટ્રેનિંગનો તમે ઉપયોગ કરો. તો એ દરબારો છેલ્લે મારવા ગયા તો આપણા બહેનોને જે લાકડાની ચાકી પડેલી હતી, પછી એ દરબારો જે 15 થી 20 લોકો દરબારો હતા એમને પછી આપણા બહેનોએ સામનો કરીને દરબારોને ભગાડ્યા. તો એ ફરિયાદ થઈ તો એ લોકોએ ક્રોસમાં આપણી સામે ક્રોસમાં ફરિયાદ કરી. એ એક બનાવ નહીં, આજે એ કેસ ચાલી રહ્યો, આજે 5 વર્ષ થયા એ કેસના. આજે કેસ ચાલી રહ્યો. ક્રોસ ફરિયાદો એવી એક કેસમાં નહીં, પણ જ્યારે પણ એટ્રોસિટી થાય ત્યારે પોલીસ સામેથી એ ક્રોસ ફરિયાદ દાખલ કરતી હોય છે. તો એ ક્રોસ ફરિયાદ એટલા માટે દાખલ કરતા હોય કે એમ કેમ પ્રકારે દલિતો સમાધાન કરે. પણ ના, એવું નથી. અમારા જોડે જેટલા પણ કેસો આવ્યા છે એ લોકો હંમેશા લડે છે, ભલે ક્રોસ ફરિયાદ જે પરિણામ આવે. શાંતાબેન, તમે ખૂબ સંઘર્ષમય જીવન જીવ્યા છો. તમે સરકાર તંત્ર સાથે સંઘર્ષ કર્યો છે, ન્યાયપાલિકા સાથે સંઘર્ષ કર્યો છે, તમે મહિલાઓના ન્યાય અપાવવા માટે સંઘર્ષ કર્યો છે. હવે શાંતાબેન, આગામી જે તમે એક આદર્શ મહિલા તરીકે તમારું સપનું શું છે? મારું સપનું એ છે કે હમણાંથી તમે જો રોજબરોજ બળાત્કારનું પ્રમાણ વધી ગયું છે, અને એક દિવસ એવો નહીં જતો કે આજે બળાત્કાર થયો ના હોય. આપણે સમજીએ છીએ કે પહેલા મોટી ઉંમરની બાળકીઓ સાથે જોતા હતા કે ભાઈ 17 વર્ષ 16 વર્ષ, પણ હમણાંથી તો 5 વર્ષની 6 વર્ષની બાળકીઓ સાથે, 13 વર્ષની બાળકીઓ સાથે બળાત્કાર, અને એમાંય બળાત્કાર કરનાર શિક્ષકોનું પ્રમાણ વધી ગયું છે. કાલે તમે જોયું તો કાલે ભાવનગરનો બનાવનું આવ્યું છે. તો આ રોજબરોજ બળાત્કારનું પ્રમાણ વધી ગયું છે. તો આ બળાત્કારનું પ્રમાણ અટકે, અને દીકરીઓ સાથે મારે કામ કરવાની ઈચ્છા કે દીકરીઓને હું માનસિક રીતે પોતાના સ્વ બચાવ કઈ રીતે, સ્વરક્ષણ પોતાનું કરી શકે, કઈ રીતે કરી શકાય એની તાલીમ આપવી છે. બીજું કે એની સાથે કાયદાકીય તાલીમ આપવી છે, બાળકીઓને આપવી છે, મારે મહિલાઓને આપવી છે. કેમ કે એ મજબૂત બનશે, ટ્રેનિંગ લઈને મજબૂત બનશે, કાયદાકીય ટ્રેનિંગ લઈને, સ્વ બચાવની ટ્રેનિંગ લઈને મજબૂત બનશે, તો એ પોતાનો સામનો કરી શકશે. એટલે મારી ઈચ્છા એ છે કે આવી દીકરીઓને તાલીમ આપવી અને એને જાગૃત કરવી, અને જાગૃત કરીને પોતાનો સ્વ બચાવ કરી શકે અને સામનો કરી શકે અને સશક્ત થાય, એવી મારું પોતાનું સપનું. અને એ સપનું અમે દરેક બહેનો સાથે મળી અને સંસ્થા સમાજ સાથે મળીને આ સપનું પૂરું કરવા માંગુ છું. ધન્યવાદ શાંતાબેન, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને આપે જે આક્રોશભરી અને સંઘર્ષની આપે જે વાતો કરી અને સમાજને જે આગામી દિવસોમાં જે રીતે આપ તૈયાર કરવા માંગો છો એમાં આપ શું સાકાર થાવ એવી શુભકામના સાથે સાવત્રી સામર્થમાં આજે આપ પધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય.